હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ્વત કુલદાતા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય માટેના બેઝિક મેથેમેટિક્સનો છઠ્ઠો ભાગ અને છેલ્લો ભાગ જોવા જઈ રહ્યા છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તમારા માટેનો ખૂબ જ અગત્યનો કિસ્સો જે તમને રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બંનેમાં કામ લાગવાનો છે. તે છે લઘુગણક, એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લોગ ટેબલ. કે લઘુગણકની મદદથી તમારે જ્યારે આ બધી ગણતરી કરવાનો આવે, જ્યારે તમને કેલ્ક્યુલેટર ઉપયોગ કર્યા સિવાય તમારે જો કોઈ મોટી મોટી ગણતરીઓ કરવાનો આવે તો આ એક એવી વસ્તુ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો તે વસ્તુ તમારે શીખવી જરૂરી છે. તો શરૂ કરી છે સૌપ્રથમ લઘુગણક એટલે શું તેના વિશેનું સમજીએ, ત્યાર પછી લઘુગણક કોષ્ટક આવે છે તેની આપણે સમજૂતી લઈશું કે કેવી રીતે તમે તે મેળવી શકો છો. ચલો તો શરૂ કરીએ છીએ આજના માટેનો વિડીયો. ચલો સૌપ્રથમ કિસ્સો આવશે લઘુગણક એટલે શું. લઘુગણક એટલે તમારે ધરવાનું છે કે એની એક વ્યાખ્યા આવે છે, પછી આપણે વ્યાખ્યાનું કામ નથી, તમારે ખાલી સમજવાનું છે કે લઘુગણક એટલે શું. ચલો તો ધારો કે મારા પાસે કોઈ એક સંખ્યા a છે જે ધન વાસ્તવિક મૂલ્ય ધરાવે છે એક સિવાય, કે a બરાબર 1 નહીં થઈ શકે, અને y કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે જ્યારે x બિલોંગ્સ ટુ r છે. આ વસ્તુ તમને આપવામાં આવેલી છે. હવે જો કોઈ સંખ્યા a ની ઘાત x બરાબર તમને y આપવામાં આવે છે, જો કોઈ એક વસ્તુ તમને આપેલી છે કે a ની ઘાતમાં x બરાબર y આપવામાં આવેલું છે તમને, અને જો x ની કિંમતને a ના આધાર પરનો y નો શું કહેવામાં આવે છે, લઘુગણક કહેવામાં આવે છે. એટલે કે જ્યાં x છે તે a આધાર વાળો y નો લઘુગણક કહેવાય છે. એટલે કે તમે તેને લખી શકો છો log, પછી નીચે એ લખેલું છે ને y છે, અને વંચાય કેવી રીતે, log y આધાર a. એ તો આ રીતે લખેલું હોય કે log x આધાર b, આવું લખેલું હોય તો log p આધાર q, આ લખેલું હોય તો log a આધાર b. ઠીક છે, એટલે વાંચવાનું કેવી રીતે છે તેને ખબર પડવી જોઈએ. આ તમારો શું કહેવાશે, આધાર. આ યાદ રાખવાનું કે જે લોગના સાથે નીચે જે સંખ્યા લખાશે તે તમારો શું આવે છે, આધાર કહેવાય છે. એટલે કે જો a ની ઘાત x બરાબર જો y હોય તો x બરાબર લખી શકો છો તમે log a ની ઘાત y. એટલે થાય શું કે ધારો કે તમને આપેલું છે a બરાબર log b ની ઘાતમાં x આપેલું છે, તો શું થઈ જશે, આ a ઘાતમાં ચાલી જશે અને x ક્યાં આવી જશે, એની ઘાતમાં. એટલે આને તમે લખી શકો છો x ની ઘાત a બરાબર b. તો તમે ધ્યાન રાખી શકો છો કે તમે જ્યારે પણ લઘુગણક લો તો તમને કયા આધાર માટે આપવામાં આવેલું છે તે તમારા માટે જાણવું જરૂરી છે. એટલે કે લોગને વંચાય કેવી રીતે મેં કીધું તેમ, તો તમારે જોવાનું છે કે તમે જ્યારે પણ લોગ લખો, એટલે મેં કીધું તેમ તમે જો આ રીતે લોગ લખેલું હોય તો અહીંયા જે સંખ્યા લખશો તે તમારો બનશે તમારો આધાર, અને આ તમારું મુખ્ય મૂલ્ય છે જેનું તમારે મૂલ્ય મેળવવાનું છે. તો ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે લખવામાં આવે છે તે શું આવે છે, આધાર આવે છે. ચાલો હવે આમાં થોડીક શરત છે, એ શરતનું પાલન થાય તો તમે કહી શકો છો. પહેલી વસ્તુ કે આપણે ધન વાસ્તવિક સંખ્યા y માટે જ log y મેળવી શકીએ છીએ. એટલે કે આપણે જે મૂલ્ય મેળવવાનું છે તે ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, એટલે કે ઋણ સંખ્યા અને 0 નહીં આવવું જોઈએ. 0 થી મોટું ગમે તેટલું હોય અને ઋણ સંખ્યા લોગમાં તમને જોવા મળશે નહીં. તે સિવાયની બધું મૂલ્ય તમે અહીંયા મેળવી શકો છો. પછી બીજો કિસ્સો આવે કે કોઈ પણ આધાર હોય પણ તમને અહીંયા જો 1 આપી દેવામાં આવે તો એનું મૂલ્ય શું થઈ જશે, ઓલવેઝ 0 થઈ જશે. તો આવા કિસ્સામાં આન્સર શું આવશે તમારા પાસે, 0, કારણ કે a ની ઘાત 0 બરાબર 1 લખી શકો તમે. એટલે કે log 1 નું મૂલ્ય કોઈ પણ આધાર આવે તમારો આન્સર શું આવશે, 1. પછી બીજો એક કિસ્સો છે કે log a અને આધાર a, એટલે કે તમે આ મૂલ્ય અને અહીંયા જે મૂલ્ય લખેલું છે તે જ બને. જો અહીંયા a છે તો અહીંયા a છે, અથવા તો આ રીતે લખો log b તો અહીંયા b લખો. તો જો આ બે મૂલ્ય સમાન આવે તો હંમેશા યાદ રાખવાનું છે કે તમારા લોગનું મૂલ્ય શું આવશે, અહીંયા 1 આવશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે લોગમાં તમે કોના કોના મૂલ્ય મેળવી શકો છો અને કોના કોના કિંમતો તમારા પાસે રહેશે. ચલો તે જ રીતે જો log x બરાબર log y આપેલું છે અને બંનેના આધાર સમાન હોય તો તમે લખી શકો છો કે x બરાબર શું થઈ જાય છે, અહીંયા y થઈ જાય છે. એટલે કે log મેળવવા માટે તમારે ધ્યાન રાખવાનું શું કરવાનું છે કે ધારો કે મેં કીધું તેમ પાછું યાદ રાખો કે તમને આપેલું છે log x ના છેદમાં y, તો આનું તમારે મૂલ્ય મેળવવાનું છે. આ તમારો થઈ જશે આધાર. મૂલ્ય મેળવશો તો તેના પરથી તમે લોગનું મૂલ્ય મેળવી શકો છો. ચલો લોગના મૂલ્ય મેળવવા માટે તમારે લોગના લઘુગણકનો કોષ્ટક આવશે તેનો આપણે ઉપયોગ કરવો પડશે. પણ તે પહેલાં લઘુગણકના કેટલાક નિયમો જાણી લઈએ, પછી તમે જાણી શકો કે કેવી રીતે તમે તે લઘુગણકના કોષ્ટકનો ઉપયોગ કરશો તે આપણે પછીથી જાણીએ છીએ. ઠીક છે ને, એટલે ધ્યાન રાખવાનું છે કે તમે આમાં ગણતરી કેવી રીતે કરશો. ઠીક છે, ચલો તો જોઈએ હવે આગળના કિસ્સામાં કે લઘુગણકના કયા કયા કાર્ય નિયમો છે જે તમારે યાદ રાખવાના છે. ચાલો તો લઘુગણકના ગુણધર્મો મેં કીધું તેમ તમારે
આ બધા કિસ્સાઓ યાદ રાખવાના છે કે કેવી રીતે તમે લઘુગણકના ગુણધર્મો તમને જોવા મળશે અને તેના પ્રમાણે તમે આ ગણતરી કરી શકો છો કે જો મને આપેલું છે કોઈ સંખ્યા a તેની ઘાતમાં log અને તેનો આધાર પણ એ જ સંખ્યા છે જે અહીં આપેલી છે અને તેનો આન્સર જો x આપેલું છે તો તેનો જવાબ શું થઈ જશે x થઈ જશે એના જવાબ શું થઈ જશે મારા પાસે x એનું કારણ શું છે તે બતાવો એટલે આવું આપેલું હોય કે 10 ની ઘાતમાં log 2 અને તેનો આધાર પણ 10 આપેલો છે તો આનો આન્સર ઓલવેઝ શું મળશે તમને 2 એટલે આવું આપેલું છે કે a ની ઘાતમાં log b આપેલું છે અને અહીંયા આધાર a છે તો એનો આન્સર શું થઈ જશે જે અહીંયા સંખ્યા રહી ગઈ તે તમારો ડાયરેક્ટ શું આપે છે તમને જવાબ આપે છે તો પહેલો કાર્ય નિયમ તમારે એ યાદ રાખવાનું છે કે તે તમને કઈ રીતે જોવા મળશે પછી એવું થઈ જાય કે log a ની ઘાતમાં કંઈક સંખ્યા x છે અને તેનો આધાર પણ x છે તો આનો આન્સર પર તમને શું જોવા મળશે ડાયરેક્ટલી x એ કેમ થઈ ગયું કે એના માટે કાર્ય નિયમ છે જે કાર્ય નિયમ તમને આ જોવા મળે છે તે લાગશે એટલે એ કાર્ય નિયમ જોઈ લઈએ તેના પછી તમે તેની ગણતરી સરળતાથી કરશો ચાલો બીજો કિસ્સો આ બધા કિસ્સા હવે આ બંને કિસ્સા ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું આ એક સૂત્ર અગત્યનું છે ખૂબ જ અને આ પણ તમારા માટે અગત્યનું સૂત્ર છે એટલે તમારે યાદ રાખવાનું છે કે આ બે સૂત્ર તમને ખૂબ જ કામ લાગશે તમે કોઈ પણ પ્રકારના લઘુગણકની ગણતરી કરશો ત્યારે ચલો મારે ધારો કે મેળવવાનું છે log સૌથી પહેલા આવશે કે ગુણાકારનો નિયમ મારા પાસે ધારો કે એવી બે સંખ્યા આપેલી છે જે ગુણાકારમાં છે અને મારે તેનો લઘુગણક લેવાનો છે તો લઘુગણક લેવા માટે તમારે એને તમે લખી શકો છો log x + log y એટલે કે આવું કીધેલું હોય કે log 50 ગુણાકારમાં 100 મેળવવાનું છે તમે તો તમે એને લખી શકો છો log 50 + log 100 એટલે સરવાળા સ્વરૂપે જો ગુણાકાર આપેલો છે તો બંનેને અલગ અલગ log દર્શાવીને સરવાળા સ્વરૂપે તમે મેળવી શકો છો તો આવી જેટલી પણ સંખ્યા આવે x1 x2 x2 અપ ટુ n સંખ્યા આપેલી હોય અને બધાનો તમે log લેશો ગુણાકારમાં તો બધા log લખીને બધાનો તમારે શું કરવો પડશે સરવાળો એટલે આવું લખેલું હોય કે તમારા પાસે છે log કૌંસમાં a ગુણાકારમાં b ગુણાકારમાં c તો તમે તેને લખી શકો છો log a પછી બીજી વાર લખવાનું વત્તા કરીને log b ત્રીજી વાર કરવાનું વત્તા log c તો આ રીતે તમે તે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો ચલો ત્યારબાદ આવશે ભાગાકારનો નિયમ ભાગાકારના નિયમમાં મેં કીધું તેમ તમારા પાસે આવશે log x ના છેદમાં હવે આપેલું છે તો તમારે પહેલા લખવાનું log ગુણાકારમાં અંશ માઇનસ log ગુણાકારમાં શું આવશે y આવશે તો અહીંયા આને કહેવામાં આવે છે ભાગાકારનો નિયમ કે જો કોઈ સંખ્યા ભાગાકાર સ્વરૂપે આપેલી છે અને મારે તેનું log જોવો હોય તો મારે અંશની સંખ્યાનો લઘુગણક માઇનસ છેદની સંખ્યાનો લઘુગણક લઈને તમે તે મેળવી શકો છો હા જો આ રીતે આપેલું હોય કે log a અને 1/y આપેલું છે તો તમે તેને લખી શકો છો માઇનસ log a ના છેદમાં y એનું કારણ શું છે મેં કીધું તેમ તમે આને લખવાના આ રીતે કે log 1 માઇનસ log y log 1 નું મૂલ્ય આપણને ખબર છે શું છે 0 છે એટલે એનો આન્સર શું આવશે માઇનસ log y આવશે તો આ બધા ગુણધર્મો જ આપણને છે જે તમને અહીંયા કામ લાગી જશે ત્યારબાદ ત્રીજો અગત્યનો કિસ્સો જે તમારે યાદ રાખવાનો છે અહીંયા કે log x ની ઘાત n આપેલી હોય તો મારો આન્સર શું જશે n એની આગળ આવી જશે એટલે કે મને આપેલું આવે છે કે log 5 નો વર્ગના છેદમાં 10 આધાર 10 આપેલો છે તો આ 2 શું થઈ જશે 2 આગળ આવી જશે અને તમે લખી શકો છો log 5 અને તેનો આધાર શું છે 10 છે એટલે તમે અહીંયા લઘુગણકના અલગ અલગ નિયમો જોયા કે નિયમના ઉપયોગથી તમે અલગ અલગ ગણતરી કરીને જવાબો લાવી શકો છો એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આવા પ્રકારના પ્રશ્નો જ્યારે તમારા પાસે આવશે તમે કેવી રીતે ગણતરી કરવાના છે આ 3 સૂત્ર મેં કીધા તે તમારા માટે અને આગળના જે સૂત્ર કીધા તે આ બધા સૂત્ર તમારા માટે ખૂબ જ અગત્યના છે એટલે ધ્યાન રાખજો કે તમે કઈ રીતે કરી શકો મેં કીધું તેમ કે તમે log 1 લેશો આન્સર ઓલવેઝ શું આવશે અહીંયા આધાર કંઈ પણ હોય તો પછી મેં કીધું તેમ log a અને a ની વેલ્યુ હંમેશા શું આવે છે તો 1 આવશે ચલો અહીંયા એક ચોથો એક્સ્ટ્રા કાર્ય નિયમ તમારે યાદ રાખવાનો છે કે તમને log a અને b આપેલો છે પણ મને આ આધારનું કંઈ કામ નથી તો જો મારે આને અલગ અલગ રીતે લખવું હોય તો મેં આને આ રીતે લખું તો બી ચાલશે log a નો આધાર x આખાના છેદમાં log b નો આધાર x આને કહેવામાં આવે છે આધાર પરિવર્તનનો નિયમ એટલે કે જો અહીંયા a મારું મૂલ્ય હતું અને b આધાર હતો પણ મને આધાર x જોઈએ છે તો મારે શું કરવાનું log a અને log b લખવાનું પણ બંનેને શું કરવાનું મારે ભાગાકાર કરવાનો અને તેનો બંનેનો આધાર મને જે આધાર જોઈએ છે તે સેમ આધાર બંનેને આપવાનો એવું નથી કે ઉપરવાળાના અલગ આધાર આપો અને નીચેવાળાના અલગ આધાર આપો તો log a ને જે આધાર આપવામાં આવેલો છે અહીંયા x તે જ આધાર તમારે અહીંયા આપવાનો રહેશે તો એ ધ્યાન રાખવાનું છે કે તે તમે કેવી રીતે કરશો તો આ ધ્યાન રાખો કે તમે logના મૂલ્ય તમે જ્યારે અલગ અલગ રીતે મેળવશો તો તમારે આ બધા નિત્યસમો તમને કામ લાગશે તો તમારે આ બધા નિત્યસમો યાદ રાખવાના છે કે કેવી રીતે તમે આની ગણતરી કરીને જવાબ લાવશો ચલો હવે નેક્સ્ટ આવશે કે લઘુગણક આપણે જોવા કેવી રીતે
લઘુગણકની ગુણાકાર કેવી રીતે થાય તો તેના માટેનો તમને કાર્ય નિયમ શીખવાડી દઉં છું કે કેવી રીતે તમારે લઘુગણક આવે તો તેની ગણતરી તમારે કેવી રીતે કરવાની છે તે તમારે અહીંયા બતાવશું. ચાલો તો જોઈએ આગળના એક કિસ્સાને. ચલો હવે આવશે લઘુગણકીય કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. ચલો કોષ્ટક માટે થોડાક નિયમો છે, એ નિયમો તમે યાદ રાખશો તો ખૂબ જ સરળતાથી તમે તેને સમજી શકો છો કે કેવી રીતે તમે લઘુગણકીય કોષ્ટકોનો ઉપયોગ કરી શકો છો. ચલો લઘુગણકીય કોષ્ટક મુખ્યત્વે હમણાં બે પ્રકારના આપણે જોવાના છે, પછી બીજા જે પ્રકાર આવશે તે પણ તમને બતાવીશ છું. એક આવશે લઘુગણક કોષ્ટક અને બીજો આવશે પ્રતિલઘુગણક કોષ્ટક. આને કહેવાય છે લોગ ટેબલ અને આને કહેવાય છે એન્ટી લોગ ટેબલ. પ્રતિલઘુગણક એને કહેવાય છે એન્ટી લોગ, લઘુગણક એને કહેવાય છે લોગ. ચલો લઘુગણક કોષ્ટકને જે પણ પ્રકારના કોષ્ટક છે તેમાં ત્રણ ભાગ આપેલા છે. પહેલા વાત કરીએ છીએ લઘુગણક કોષ્ટકની વાત કરીએ છીએ. જો લઘુગણકમાં પહેલા તમને પહેલો એક સ્તંભ જોવા મળશે ડાબી બાજુમાં, જેમાં 10 થી શરૂ થતી સંખ્યાઓ છે અને 99 સુધી એવી અંકો, બે અંકોવાળી બધી સંખ્યાઓ આપવામાં આવેલી છે. એટલે તમને આ રીતે આખો એક સ્તંભ આપવામાં આવેલા છે ઘણા બધા. આ રીતે મેં પછી તમને બતાવશું કેવી રીતે આવશે. એમાં પહેલો જે સ્તંભ હશે તેમાં 10 પછી 11 12 કરીને આખી અલગ અલગ સંખ્યાઓ આપવામાં આવેલી છે. ઠીક છે. ચલો પછી બીજા ભાગમાં 0 1 2 3 4 5 6 એવા 10 સ્તંભ, એટલે કે 1 0 પછી 1 2 3 4 5 6 તેવા 10 સ્તંભ ઊભા આપેલા છે. ત્યારબાદ અને ત્રીજો ભાગ જેને કહેવામાં આવે છે સરેરાશ તફાવત, એટલે કે મીન ડિફરન્સ, તેવા 9 સ્તંભ બીજા, એટલે કે અહીંયા પાછો 1 2 3 4 કરીને 9 સ્તંભ કુલ આપવામાં આવેલા છે. એ કોષ્ટક આપણે હમણાં જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે તમને સ્તંભ આપવામાં આવેલા છે. ચલો પ્રતિલઘુગણકમાં એક જ વસ્તુ આવે છે કે પ્રતિલઘુગણકમાં જ આ જ પ્રકારનો કોષ્ટક હોય છે, પરંતુ એમાં પહેલા સ્તંભમાં અંકો 0.00 થી 0.99 સુધી હોય છે. જો અહીંયા 10 થી 99 સુધી થતું હતું, અહીંયા 0.00 થી 0.99 સુધીના લઘુ કોષ્ટક પ્રતિલઘુગણકમાં જોવા મળશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમે કેવી રીતે કરશો. પછી જો મને કીધું છે કે આપેલ સંખ્યાઓનો પૂર્ણાંક ભાગ જો શૂન્યેતર હોય. હવે આ એક નિયમ છે જે તમારે યાદ રાખવાના છે બંને, કે તમારે કેવી રીતે કરવાનું છે તે જો. કે ધારો કે આપેલ સંખ્યાઓનો ભાગ શૂન્યેતર હોય અને શૂન્યેતર પૂર્ણાંક ભાગમાં અંકોની સંખ્યા કરતા p નું મૂલ્ય 1 જેટલું ઓછું થાય છે. એટલે થાય શું તે બતાવું. કે ધારો કે તમને 23.52 આપેલું છે અને મારે તેનો લોગ શોધવાનો છે, તો મારું p શું થઈ જશે પહેલા તે જોવાનું. તો p નું મૂલ્ય થઈ જશે 1. ચલો p એટલે શું કે પૂર્ણાંશ કહેવામાં આવે છે, એને આપણે ઉપયોગ કરીશું શબ્દ પૂર્ણાંશ. ચલો પૂર્ણાંશ એટલે શું કે દશાંશ ચિહ્ન પહેલા કેટલા સંખ્યા છે, દશાંશ ચિહ્ન પહેલા કેટલી સંખ્યા છે. જો પૂર્ણાંક ભાગ કીધો છે તો આ અપૂર્ણાંક ભાગ થઈ જાય ને દશાંશ ચિહ્ન લાગે તો જે પૂર્ણાંક ભાગ આવે તેના કરતા કેટલા થઈ જાય. જો અંકોની સંખ્યા કરતા p નું મૂલ્ય 1 જેટલું ઓછું થાય છે. એટલે જ્યારે પણ તમે કોઈ લઘુગણક મેળવશો તો તમારું થશે શું કે ધારો કે તમે લોગ લઘુગણક x મેળવવાના છે, તેનો આન્સર p વત્તા કરીને તમારો લઘુગણક કોષ્ટકમાંથી જવાબ મેળવવાનો છે. p શું આવશે મેં કીધું તેમ કે ધારો કે મેં કીધું તેમ 283.25 આપેલું છે, તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે 2, તો મારે p નું મૂલ્ય શું લખવાનું છે 3 ઓછા 1, એટલે કે આન્સર શું આવશે 2. દર વખતે 1 ઓછા કરી નાખવાના તો તમે p નું મૂલ્ય મેળવી શકો છો. ખાલી ક્યારે કે દશાંશ ચિહ્ન આપેલું છે તે કિસ્સામાં. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમે કેવી રીતે મેળવશો. આ ક્યારે કે જ્યારે શૂન્યેતર નહીં હોય ત્યારે. પર મને કીધું છે કે આપેલ સંખ્યાનો પૂર્ણાંક ભાગ શૂન્ય હોય તો દશાંશ ચિહ્ન અને તેના પ્રથમ 7 અંકો વચ્ચે શૂન્યની સંખ્યા n હોય તો p બરાબર થઈ જશે n-1. આમાં બી ઓછું એક જ કરવાનું છે, પણ મારે તેને આગળ લગાવવાનું શું છે માઇનસ. એટલે આ શું કહેવા માંગે કે મને 0.00542 આપેલું છે, તો મારે એનું જે આન્સર મેળવવાનો છે તો સૌપ્રથમ મારે જોવાના કે દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય આપેલા છે 2, તો મારે શું કરવાનું -3 વત્તા પછી જે મારો આન્સર આવે તેને લખવું પડે. એમાં પણ મારે -1 કરવું પડે કારણ કે દશાંશ ચિહ્ન પછી એ સંખ્યા આપવામાં આવેલી નથી. ઠીક છે ને. તો તમે તેને આ રીતે પણ કરી શકો છો. બીજું તમે તેને 10 ની ઘાતમાં પણ લઈ જઈ શકો છો, પણ તે કિસ્સો તમે આગળ શીખશો એટલે તમને વાંધો નહીં આવશે કે 10 ની ઘાતમાં લઈ જઈને પણ તમે આ બધી પ્રક્રિયા કરશો તમારા પાસે એકદમ સરળતાથી તમારો આન્સર આવી જશે. તે પ્રક્રિયા પણ હું બતાવીશ કે કેવી રીતે તમારે કરવાનું છે, પણ તમારે નોર્મલી યાદ રાખવાનું છે કે તમે ગણતરી કેવી રીતે કરશો. તો આ આપણે જ્યારે પ્રશ્ન કરશું ત્યારે વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે તમારે જવાબ લખવાનો છે. ખાલી તમારે લોગ ટેબલ કેવી રીતે જોવાનું છે તે મુખ્યત્વે અહીંયા જરૂરી છે. લોગ ટેબલ જોતા શીખો, મૂલ્ય શોધતા તમને ખબર પડશે તો તમે ગણતરી તો તમે જાતે પણ ગમે તેમ કરી શકશો, પણ મેઇન અહીંયા કિસ્સો છે કે તમે લોગ ટેબલ કેવી રીતે જુઓ છો તે તમારા માટે જરૂરી છે. ચાલો તો શરૂ કરીએ. લોગ ટેબલ કેવી રીતે જોવાનું છે.
લોગ ટેબલમાં મેં કીધું તેમ આપણે પહેલાં 1 થી 50ના કિસ્સા જોઈએ, પછી આગળના લઘુગણકના કિસ્સા જોઈશું. તો આવું કંઈક લોગ કોષ્ટક તમને જોવા મળશે. જો તમને અહીંયા બતાવું છું વિડીયોમાં કેવી રીતે થશે. જો આપણે પ્રથમ સ્તંભની વાત કરેલી હતી અહીંયા, તો પ્રથમ સ્તંભમાં જો સંખ્યા 10 થી ચાલુ થઈ, પછી 11, 12, 13, 14, 15, અહીંયા 54 સુધી લીધેલી છે. બીજો પેજ આવશે તેમાં એના આગળના કિસ્સા લઈશું. પછી મેં કીધું તેમ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધા સ્તંભ આપેલા છે. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બીજા 9 સ્તંભ આપેલા છે, જેને મીન ડિફરન્સ અથવા તો સરેરાશ તફાવત તરીકે આપણે લખીએ છીએ. તો આ કિસ્સા આપણને આપેલા છે. હવે વાત આવે કે સર લોગ કેવી રીતે જોવાનો આવે, લઘુગણક કેવી રીતે જોવાનું છે. તો મારે અહીંયા મેં અલગ અલગ 3 કિસ્સા લીધા છે, જેના પ્રમાણે આપણે લોગ ટેબલમાંથી લોગ મેળવવાનું છે. આ રેન્જમાં આવતા છે તેવા કિસ્સા આપણે લીધા છે. પછી મોટો કિસ્સો પછી પણ લઈએ. ધારો કે મને કહેવામાં આવે છે કે લોગ જુઓ 39 અને 86નો. તો તમારે જોવાનું કે પહેલાં દશાંશ ચિહ્ન ક્યાં છે. અહીંયા દશાંશ ચિહ્ન કશે નથી આપેલું, એટલે દશાંશ ચિહ્ન ક્યાં આવવું જોઈએ, અહીંયા આવવું જોઈએ. ચલો દશાંશ ચિહ્ન અહીંયા છે, એટલે મારે લોગ જોવા માટે દશાંશ ચિહ્ન પહેલાં કેટલા અંકો છે, 5, 4 અંકો છે, એટલે મારે એનો આન્સર શું લખવાનો છે, 3 વત્તા દશાંશ ચિહ્ન પહેલાં કેટલા અંકો છે, 4 અંકો છે, તો મારે શું કરવાનું, 3 વત્તા લખવાનું. ચલો હવે મારે 39 અને 86નો લોગ જોવાનો છે. સૌ પ્રથમ તમારે પહેલાં 2 અંકો સાથે લઈ લેવાના, એટલે 39 જુઓ. તો તમે અહીંયા 39 જોવા માંગો છો, તો તમને 39 ક્યાં જોવા મળે છે, જો અહીંયા મળે છે તો 39 આવી ગયું. ત્યારબાદ મારે જોવાનું કે 8 નંબરનો અંક ક્યાં છે. તો મારે 8મા નંબરના સ્તંભમાં જવાનું. જો જે સંખ્યા આપેલી છે તે નંબરના સ્તંભમાં જાઓ. તો જો આપણે 8મા નંબરના સ્તંભમાં જાઉં છું, એટલે મને મળે છે આયરું આજો, આ મળી ગયું મારા પાસે. અને ત્યારબાદ બીજી કયો અંક બાકી રહી ગયો, 6 બાકી રહી ગયો. તો તે મારે ક્યાં જોવાનો છે, અહીંયા જોવાનો છે. જો તો 6 માટે અહીંયા આવવાનું, એટલે મારે 6 માટેનો કોષ્ટક કેટલો આવવાનો છે, આટલો આવી ગયો. એટલે થાય શું હવે કે પહેલાં તમારે લખવાનું કે તમને આન્સર શું મળશે, 3 વત્તા, પછી તમારે લખવાનું 0 પોઈન્ટ, અહીંયા દર વખતે આન્સર 0 પોઈન્ટમાં લખવાનું છે લઘુગણક જો ત્યારે 5999, પાછું વત્તા કરવાનું, કારણ કે આપણે તફાવતને ઉમેરવું પડશે. વત્તા લખવાનું મારા 0.000 અને 4 અંશ સુધી બધું લઈ જવાનું. જો તો તમારે લખવાનું છે 0.0007. ચલો એ રીતે યાદ નહીં રહેતું હોય તો તમારે બીજી રીતે કેવી રીતે લખવાનું તે બતાવી દો. કે તમારે પહેલાં તમારો આન્સર શું આવ્યો તે જોવાનું. અહીંયા તો કેટલા આવ્યું, 5999 આવી ગયું. વત્તા તમારે શું કરવાનું છે, સરેરાશ તફાવત કેટલો આવ્યો આપણો, 7. તો વત્તા 7 કરી નાખો. તો 9 અને 7 કરશો એટલે કેટલું આવશે તમારા પાસે, અહીંયા 6 આવશે, બધી ચડી જશે 1 તમારા પાસે આવી જશે. વત્તા કરવાનું છે એટલે આ થઈ જશે 0, પાછી બધી ચડી જશે 1, પાછું આ થઈ જશે 0, બધી ચડી જશે 1, અને મારા પાસે આન્સર શું આવશે, 6006 આવી જશે મારા પાસે આન્સર. તો હવે મારે આનો આન્સર જો લખવો હોય તો મેં લખી દેવા 3 પછી પોઈન્ટ અને આ 4 અંક આવેલા છે તે મારે એઝ ઇટ ઇઝ લખી દેવાના છે. તો મારો આન્સર શું આવશે, 3.6006. 3 પોઈન્ટ કેમ લખ્યા, મેં કીધું તેમ દશાંશ ચિહ્ન પહેલાં 4 અંકો છે, એટલે મારે તેને 3 અંકો લખવા પડે, એક સંખ્યા ઓછી કરીને લખવાનું છે. તો તે રીતે મેં લખી શકું છું. ચાલો ત્યારબાદ બીજું જે છે તે જો મારા પાસે કેટલો આવશે, બીજું મારા પાસે કેટલો આવશે તે જો. તો આને મારે લખવું છે કે 3.371 જોવાનું છે. તો પહેલાં જોઈએ કે દશાંશ ચિહ્ન પહેલાં કેટલા અંકો છે, એક જ અંક છે, એટલે મારે માઇનસ કરવાનું, એટલે મારે એને લખી દેવાનું 0 પોઈન્ટ. ખબર પડી ગયો કઈ રીતે થઈ જશે. બીજા 1-2 એક્ઝામ્પલ પણ લઉં છું એટલે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ હવે મારે પહેલાં 2 અંકોની સંખ્યા સાથે લો તો 33 મળશે. તો 33 જુઓ તમને ક્યાં મળે છે, તો આ 33 આવી ગયું તમારા પાસે. જુઓ આ 33 જોવા મળ્યું તમારે. ચલો 33 પછી બીજો અંક કયો છે મારા પાસે, 7. તો મેં 7 નંબરના કોષ્ટકમાં ચાલી જવા. તો 7 નંબરના કોષ્ટકમાં જાઓ એટલે મને આ સંખ્યા મળે છે. જો પછી મારે કયા નંબરના સ્તંભમાં જવાનું છે, 1 નંબરના સ્તંભમાં. તો એ શું છે મારા પાસે 1. ચલો ત્યાં સંખ્યા છે મારા પાસે 5276 અને પેલો આવી ગયો 1, એટલે લખી શકું છું 5277. એટલે મારો આન્સર આવશે 0.5277. તો આનો લોગ તમે આ રીતે લખી શકો છો. ચલો ત્યાર પછી આપણું છે લોગ 0.002675. 002675. અહીંયા મારા હંમેશા 4 અંકો જ આવશે, પણ ઘણીવાર એવું આવે કે 5 અંકોનો લોગ આવે તો તમારે 5મો અંક 5 અથવા 5 કરતાં મોટો હોય તો એક સંખ્યા આગળના સંખ્યામાં ઉમેરવાની અથવા પછી એઝ ઇટ ઇઝ છોડી દેવાની છે. તેનો પણ એક કિસ્સો પછી આપણે લઈએ છીએ. હવે મારે જોવાનું છે કે દશાંશ ચિહ્ન પહેલાં તો કોઈ સંખ્યા નથી, એટલે આપણે બીજા કિસ્સામાં જોયેલા છે. મારે એને શું લખવું પડે, તો દશાંશ ચિહ્ન પહેલાં કેટલા અંકો છે, તો દશાંશ ચિહ્ન પહેલાં મારે જોવાના કે કેટલા અંકો આપેલા છે. તો આને મારે લખવું પડે પૂર્ણાંક કેટલા આવવાના મારા પાસે, તો અહીંયા આવશે 3 બાર આવશે. 3 બાર કેમ આવશે, કારણ કે મેં કીધું તેમ તમે આને જો દશાંશ ચિહ્ન પહેલાંના શીરો સંખ્યા જુઓ
તો તે તમારે n+1 કરવું પડે, તો તેને તમારે માઇનસથી લખવું પડે, અથવા જોવાનું કે દશાંશ ચિહ્ન પહેલા મને કેટલા અંકો આપેલા છે. તો આને તમે લખી શકો છો 3 બાર પોઈન્ટ. હવે મારે લોગ જોવાનો કોનો છે 26, પછી 7 અને પછી 5. તો 26 જુઓ ક્યાં આપેલો છે, તો આ તમારું 26 આવી ગયું લોગ સ્ટકમાં. પછી 7મા નંબરનો કોષ્ટક છે જ આપણી મારી પાસે, તો એ આવી ગયું. પછી કયામાં જવાનું છે 5મા નંબરમાં, તો 5મા નંબર કયો છે મારા પાસે 8. ચાલો, તો મને શું મળ્યું જો 4265 મળી ગયું. હવે 4265માં મારે કેટલા ઉમેરવાના છે 8, તો 8 અને 5 13, એક વધી ચડી ગઈ એટલે 7 42. તો આને લખી શકો છો તમે 4273. તો દશાંશ ચિહ્ન પછી જેટલા 0 આવે તેમાં એક ઉમેરીને -3 લખો, પણ તમારે લખવાનું કેવી રીતે છે 3 બાર કરીને. તમારે એને લખવાનું કેવી રીતે આવશે 3 બાર. તો તે ધ્યાન રાખો કે તે તમે કેવી રીતે કરો. પછી ઘણીવાર આવી જાય કે તમે લોગ 4.28573 આનો લોગ જોવા કે, તો તમારે જોવાનું કે મારા પાસે લોગ તો ખાલી 4 અંકનો જ અવેલેબલ છે. તો 4 અંક કયા, આ 4 અંકથી જ બનશે. જો તો મારે જોવાનું કે આ અંક 5 અથવા 5 કરતાં મોટો હોય તો એક આમાં ઉમેરી દેવાનું, એટલે કે આનું મૂલ્ય તમે જ્યારે મેળવવા માંગો તો તમારે લોગ જોવાનો છે 4.286 નો લોગ જોવાનો. પર આ સંખ્યા જો 3 હતે પાછી, તો તમારે શું કરવું પડતે, તો તમારે લોગ જોવાનો આવશે 4.285, પછી એમાં કોઈ બદલાશે નહીં. તો એ જોવાનું છે કે 4 જ અંકો મને લોગ ટેબલમાં આન્સર આપશે, 5મો અંક હશે તો એ મને જોવા મળશે નહીં. તો એ મારે ધ્યાન રાખવાનું છે કે તે મેં કેવી રીતે કરું છું. ચલો, ત્યાર પછી બીજો કિસ્સો જોઈએ. મેં કીધું તેમ બીજા કિસ્સો જો હવે 55 થી ચાલુ થયા પાછા અંકો મારા, અને છેલ્લે ક્યાં સુધી મળે છે મને 99 સુધી અહીંયા અંકો જોવા મળે છે. કોષ્ટક એનું એ જ રહેશે, ખાલી 2 પેજમાં અલગ અલગ આન્સર આપે છે. ચલો બીજો એક કિસ્સો લઈએ. હવે મને કીધું છે કે લોગ જુઓ 723નો. હવે દશાંશ ચિહ્ન તમારું અહીંયા જવાનું, એટલે તમારે એને લખવાનું શું 2 પોઈન્ટ, દશાંશ ચિહ્ન પહેલા જેટલા અંકો હોય તેનાથી એક ઓછો કરી નાખો એટલે તમને તમારો જવાબ મળી જાય. દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંકો છે 3, તો એમાંથી મારે એક ઓછો કરવાનો, એટલે મારે એને લખવાનું કેટલું 2 પોઈન્ટ. ચલો હવે આગળ શું કરવાનું તે જુઓ કે હવે મારા પાસે અહીંયા 72 છે અને ફક્ત 3 જ છે પછી. તો મારે અહીંયા પહેલાં તો 72 જુઓ ક્યાં છે, તો 72 તમને મળી ગયું અહીંયા. પછી 3 નંબરના કોલમમાં જાઓ એટલે તમને મળી ગયું આયરું બાજુ. તો મારા પાસે આવશે. હવે કંઈક ઉમેરવાનું આવશે નહીં, કારણ કે આગળ કોઈ સંખ્યા આપેલી નથી અને 0ના સમયમાં મારા પાસે કોઈ સરેરાશ તફાવત ઉમેરાતો નથી, એટલે તમે ડાયરેક્ટ લખી શકો છો 2.8591. તો એ તમે ત્યાં જોઈ શકો છો કેવી રીતે તમને ગણતરી જોવા મળશે. ચલો ત્યારબાદ જુઓ નેક્સ્ટ લોગ 5.799. તો અહીંયા મારા પાસે 5 પોઈન્ટ, તો દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંકો છે, એક જ અંક છે, એટલે આ થઈ જશે તમારું ડાયરેક્ટલી 0 પોઈન્ટ. પછી મારે જોવાનો 57, તો જો 57 ક્યાં આપેલું છે મારા પાસે, તો આ મારા પાસે આવી ગયું 57 જો. પછી મારે કયા નંબરનો અંક જોવાનો, 9 નંબરનો. 9 નંબરનો એટલે છેલ્લો આવશે કોષ્ટક, એટલે કે તમારો આવી ગયો આ કોષ્ટક, અને અહીંયા પણ મારે 9 નંબર જોવાનું, એટલે એ કયો આવશે મારા પાસે 7. એટલે મારા પાસે આવશે 7627, અને ઉમેરવાનું કેટલું છે અંદર 7, 7 ને 7 14, એક વધી ચડી ગઈ એટલે 3 આવી જશે, અને મારા પાસે આવશે 76. તો મારા પાસે આન્સર આવશે 763. ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ જશે. તો આ રીતે તમે તેની ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. તો તમારે ખાલી જોવાનું છે કે તમારા પાસે આન્સર કઈ રીતે આપેલો છે, તેના પરથી તમે આખી ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ કે આ થઈ ગયું તમારા માટે લોગ ટેબલ કેવી રીતે જોવાનું તે કિસ્સો. હવે તમારે જોવાનું છે કે એન્ટી લોગ કેવી રીતે જોવામાં આવે. ચાલો, તો એન્ટી લોગનું કોષ્ટક બી તમને કંઈક આ રીતે જોવા મળે છે. હવે એન્ટી લોગમાં કરવાનું કંઈ નથી, જેવી રીતે આપણે હમણાં પાછળ મેળવ્યું છે કે મારે 0.7643 નો એન્ટી લોગ જોવાનો હોય 7634 નો. તો હવે મારે એન્ટી લોગમાં ધ્યાન રાખવાનું છે કે મારે દશાંશ ચિહ્ન પછીની બધી સંખ્યા ધ્યાનમાં લેવાની છે, આગળની કોઈ પણ સંખ્યા મારે ધ્યાનમાં લેવાની નથી. એટલે કે મને એમ આપેલું હોય 2.7643 કે 5.7643, બધામાં મારે જવાબ ખાલી કયા જોવાના 7643 જોવાનું છે, આગળની સંખ્યા ધ્યાનમાં રાખવાની નથી. એટલે મારે જવાનું કરું 76. ચલો તો 76 લઈ લીધું મેં, તો 0.76 મને અહીંયા જોવા મળે છે, જો આવ્યું આ કોષ્ટકમાં. પછી મારા પાસે છે 4નું કોષ્ટક, એટલે 4 નંબરના કોષ્ટકમાં જાવ એટલે તમારો જવાબ આવશે આવ્યો આ, અને સામાન્ય તફાવત એટલે મને શું જોવા મળશે 3, એટલે એ કેટલો આવશે મારા પાસે 4. એટલે એ બધાનો આન્સર શું આવી ગયો મારા પાસે, તો એ જોઉં છું કે 59 મારા પાસે છે 5794, અને 4 ઉમેરી કાઢો એટલે મારા પાસે આવશે 57 અને 94, 98 આવી જશે. ચલો આને લખવાની અલગ અલગ રીત છે.
જો 2 લખેલું હોય પહેલામાં આપણે 1 ઓછા કરતા હતા દશાંશ ચિહ્ન પછી, અહીંયા તેનું કેટલું કરવાનું વધારે, એટલે મારે એને લખવાનું 579.8. કેમ? 2 દશાંશ ચિહ્ન છે તો મારે 3 દશાંશ 3 આપણે 2 ક્યારે આવતું હતું લોગમાં કે જ્યારે અહીંયા દશાંશ ચિહ્ન પહેલા 3 સંખ્યા આવતી હતી, યાદ છે ને જે આપણે હમણાં કર્યું તેમ. એન્ટી લોગમાં તેનું ઉલટું કરવાનું કે દશાંશ ચિહ્ન પહેલા જો 2 લખેલું હોય તો તમારે કેટલા અંકો લેવા પડશે દશાંશ ચિહ્નમાં? 3. અહીંયા 5 છે તો મારે 6 અંકો લેવા પડે. હવે જો 6 અંકો હોય નહીં તો શું કરવાનું? તો 9 8 બનાવી દીધું. હજુ 2 અંકો જોઈએ એટલે મારે એને શું લખી દેવાનું? 0 પોઈન્ટ. તો આનું તમે જ્યારે લોગ શોધવા જશો તો તમને શું જોવા મળશે? તો પાછું કેટલા 1 2 3 4 5 6 એટલે 5 પોઈન્ટ, અને પછી તમારે લોગ કોનો જવાનો? 57 98. હવે 57 98 નો લોગ જોશો એટલે તમારા પાસે ડાયરેક્ટલી આ જ આન્સર આવી જશે કે 5.7643. એટલે એન્ટી લોગમાં તમારે ધ્યાન રાખવાનું છે કે છે લોગ જેવું જ, પણ તમારે એન્ટી લોગમાં ખાલી જ્યારે તમે ગણતરી કરશો તમારા પાસે આન્સર શું આવશે? અલગ. દશાંશ ચિહ્ન પછીની જ મારે બધી ગણતરી જોવાની છે. આવું આવી જાય સપોઝ કે મારા પાસે છે એન્ટી લોગ જુઓ તમારા પાસે 4.7214 નો, તો તમે 4.7214 લઈ લો, 3.7214 લઈ લો, 2.7214 લઈ લો. બધામાં તમારે લોગ તો 7214 નો એન્ટી લોગ તો બધા એનો જ જોવાનો આવશે. ખાલી તમારે પછી કેટલા દશાંશ ચિહ્ન ખસેડવાનું છે તે તમારે કેવી રીતે નક્કી કરવાનું? 2 આપેલું હોય તો 3 અંક ખસો, 3 આપેલું હોય તો 4 અંક ખસો, 4 આપેલું હોય તો 5 અંક ખસો. હવે 72 14 નો એન્ટી લોગ કેવી રીતે થાય? તો જો મારે 72 14 નો જોવું હોય તો આ 72 થઈ ગયું મારા પાસે, પછી 1 થઈ ગયું, અને પછી મારા પાસે આવી ગયું 4. તો મારા પાસે આન્સર આવશે 5265. હવે દશાંશ ચિહ્ન જોયું તો 2 માટે જોઈએ તો મારો આન્સર શું આવશે? 526.5. 3 માટે જોઈતું હોય તો 5265 આવશે. 4 અંક હશે તો મારો જવાબ આવશે 52,650. તો આ રીતે તમે લોગ એન્ટી લોગ જોઈ શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમને કેવી રીતે આવશે. ચલો, તમારા પ્રશ્ન આટલા ઇઝી નહીં આવશે, તમારે લોગ અને એન્ટી લોગનો એક સાથે ઉપયોગ કરવાનો કિસ્સો આવશે. તો તે આપણે જોઈએ કે તે તમે કેવી રીતે કરવાના છે. તો તેના માટે એક ઉદાહરણ લઈએ કે જેમાં તમે લોગ અને એન્ટી લોગ બંનેનો ઉપયોગ કરશો અને તેનાથી તમને શું મળશે? તમારો જવાબ મળશે. ચાલો જોઈએ કે તે કેવી રીતે કરશું. ચલો તો જોઈએ કે મારે ધારો કે સંખ્યા આવી જાય કે 41.23 નો ઘન શોધી નાખો. હવે 41.23 નો ઘન શોધવાનો એટલે મોટી ક્રિયા એકદમ, કે તમે કેવી રીતે ઘન શોધી શકો 41.23 નો. એમ તો આ ગુણાકાર તમે કરશો તો બહુ મોટી સંખ્યા થશે. તમે ગણતરી કરવા જાઓ તો કેલ્ક્યુલેટર તમારા પાસે નથી, તો ગુણાકાર ક્યારે કરવાના? 4 અંકોની સંખ્યા, પાછા 2 દશાંશ ચિહ્ન, તેનો ઘન. તો આ તમારા માટે શું થઈ જશે? જરાક મોટી ગણતરી થઈ જશે. તો આવા કિસ્સામાં તમને લોગ કામ લાગે અને એન્ટી લોગ કામ લાગે કે જેનાથી તમે આ ગણતરી કરી શકો છો. ધારો કે મારે જોઈતું હોય તો મારે શું કરવાનું? મારે ધારી લેવાનું કે ધારો કે x બરાબર મને લઈ લેવાનું 41.23 આખાનો ઘન. ચલો બંને બાજુ લોગ લઈ લો તો લોગ x આવશે. ચલો જ્યારે અહીંયા લોગ લાવે તો ઘાત ક્યાં આવી જાય? તમારી આગળ આવી જાય. તો તમે લખી શકો છો 3 ગુણાકારમાં લોગ આવી જશે 41.23. હા, ચલો એક વસ્તુ મેં બતાવવાનું ભૂલી ગયો. આપણે જે પણ લોગ લઈએ છીએ તેનો આધાર આવે છે 10. આપણે જે પણ લોગ લઈએ તેનો આધાર કેટલો આવે છે? અહીંયા 10. તો તે ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ લોગ શોધશો તેનો આધાર હંમેશા 10 આવે છે. તમારે જે પણ લોગમાં જો આધાર 10 નહીં હોય તો આપણે આધાર પરિવર્તનની રીત શીખી, તેનાથી તમારે આધાર શું બનાવવાનો? 10 બનાવવાનો, પછી તમે તે ગણતરી કરી શકો છો. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમે કેવી રીતે કરશો. ચાલો તો મારે હવે જોવાનો છે લોગ કોનો? 41.23 નો. દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંક છે મારા પાસે? તો 2 અંક છે, એટલે મેં 1 પોઈન્ટ લખી શકું છું છેલ્લે આન્સરમાં. ચલો પહેલા લોગ ટેબલ જોઈ લઈએ. તો જો મેં લોગ ટેબલ લઈ લઉં છું, પેલું મેઇન ભાગનું છે. ચલો મારે જોવાનું છે 41, એટલે પહેલું સંખ્યા આવી ગઈ. પછી જોવાનું છે 2, એટલે કે આ 0 આવે, આ 1 આવે તો આ 2 આવશે, એટલે મારે જોવાનું છે આ સંખ્યા. અને પછી મારે જવાનું છે 3, એટલે કે આ 1 2 અને પછી શું આવશે? 3. એટલે મારે શું કરવાનું છે? એટલે મારે લખી શકું આને કે log x બરાબર 3 ગુણાકારમાં 1.61. હવે 49 મારે 61 49 અને વત્તા 3 કરવાનું છે, તો 9 12 1 કરી જશે બધી, આ 5 થઈ જશે, તો મારા પાસે આવશે 615. ચલો હવે મારે એનો ગુણાકાર કરવાનો છે. 1.6152 નો ગુણાકાર કરો 3 સાથે, તો 3 દુ 6, 1 વધી ચડી ગઈ, 5 તાલી 15 વત્તા 1 16, પાછી 1 વધી ચડી ગઈ, 3 1 3 અને 4, 6 તાલી 18 વધી ચડી ગઈ 1, બધી ચડી ગઈ મારા પાસે 1. પછી શું કરવાનું છે? 3 1 3 અને વત્તા 1 એટલે શું આવી જાય? 4 અને 4 દશાંશ ચિહ્ન આવી જશે.
એટલે મારા પાસે આવશે log x બરાબર 4.8466 આવી ગયું. અને પછી આન્સર શું આવી ગયું? 4.8466 આવી ગયું. હવે મારો આનો આન્સર જોઈએ છે કે હા મારો આનો આન્સર કેવી રીતે લાવવાનો છે. તો હવે મારે જવાનું એન્ટીલોગ વાળા કોષ્ટકમાં કે જેનાથી મારા પાસે આન્સર આવશે. તો આને લખી શકો છો તમે, આન્સર આવશે 4.8466. તો હવે તમારે એને લખવાનું છે કે જો હવે મારે જોવાનું છે એન્ટીલોગનો કોષ્ટક. તો એન્ટીલોગનો કોષ્ટક આપણને આ રીતે કામ લાગશે. તમારે આને આ રીતે લખવાનું કે x બરાબર એન્ટીલોગ અને મારે લોગ જોવાનો છે 4.8466. મારે જે લોગ જોવાનો છે તે શું છે? 4.8466. ચલો 84 એટલે આવશે આ, પછી 0 1 2 3 4 5 અને 6 એટલે મારા પાસે આન્સર આવશે 715. નેક્સ્ટ આવશે મારા પાસે 6 એટલે મારા પાસે આવશે બીજું 10. ચલો તો મારા પાસે છે 7015 અને વત્તા મારે શું કરવાનું છે? 10 કરવાનું છે. ચલો તો આ 5 2 0 અને 7 થઈ ગયું. એટલે મારા પાસે x બરાબર આવશે 702 અને 5. હવે દશાંશ ચિહ્ન પહેલા શું લખેલું છે આપણા પાસે? 4. તો મને કેટલા અંકો જોઈએ? 5. એટલે અહીંયા 4 છે. તો આનો આન્સર શું આવશે? અંદાજિત મૂલ્ય તમને જોવા મળશે 70250. અંદાજિત મૂલ્ય આવે, એક્ઝેક્ટ મૂલ્ય નહીં આવે, યાદ રાખજો. તમે કેલ્ક્યુલેટર પર કરશો તો પણ તમારો આન્સર અલગ આવશે, પણ અહીંયા તમે આ ગણતરી કરશો તો તમારા પાસે આન્સર શું આવી જશે? તો 70250 અંદાજિત મૂલ્ય તમને જોવા મળે. તો આ રીતે તમે નક્કી કરી શકો કે તમને કેવી રીતે પ્રશ્ન આપવામાં આવેલો છે અને તમે તેની ગણતરી કેવી રીતે કરો છો. ઠીક છે ને? એટલે યાદ રાખવાનું છે કે લોગ અને એન્ટીલોગ જુઓ ત્યારે તમારા પાસે કઈ રીતે મૂલ્ય આપવામાં આવેલું છે તે પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો આ ટાઈપના પ્રશ્ન તમને આવશે. ઘણીવાર ગુણાકાર સ્વરૂપે આવે તો ગુણાકારનો નિયમ લગાવો, પછી બંનેનો અલગ અલગ લોગ શોધીને પછી સરવાળો કરો, પછી લાસ્ટમાં એન્ટીલોગ શોધો. ખ્યાલ આવે ને? એટલે તો તે તમે ગણતરી પછીથી કરી શકો કે હા કેવી રીતે તમારે કરવાનું છે તે તમારા પર રાખશે. એટલે પ્રશ્ન તમે જોશો તો તમને વધારે બેટર ખબર પડી જશે કે કેવી રીતે તમે આ ગણતરી કરો છો. તો આ હતું તમારું લોગ અને એન્ટીલોગ કે જેનાથી તમે અલગ અલગ પ્રક્રિયાઓ શીખી શકો છો અને તેના પરથી તમે શું આપી શકો છો? તેના જવાબ આપી શકો છો. ચલો ત્યારબાદ એક લાસ્ટ કિસ્સો આવશે. જેવી રીતે તમે લોગ ટેબલની મદદથી તમે આ મૂલ્યો શોધ્યા છે તેવી જ રીતે લોગ ટેબલ આવા જ એક કોષ્ટકની મદદથી તમે સાઇન થીટા કોસ થીટા ના અલગ અલગ ખૂણાઓ કે જેના તમારા પાસે મૂલ્ય નથી તે મેળવી શકો છો. એટલે આપણે અંશ માપમાં જેવી રીતે 39 અંશ 15 મિનિટ, 40 અંશ 15 મિનિટ આવા પ્રકારના જે પ્રશ્ન આવતા હતા અને એનું સાઇન થીટાનું મૂલ્ય જો તમારે કોષ્ટક પરથી મેળવવું છે તે તમે મેળવી શકો છો. આવા ટાઈપના કોષ્ટકને કહેવામાં આવે છે નેચરલ સાઇન. પછી તે રીતે તમને નેચરલ કોસ અને નેચરલ ટેન પણ જોવા મળશે. જે પ્રક્રિયા સાઇનમાં આવશે તે જ પ્રક્રિયા તમને કોસ અને ટેનમાં પણ જોવા મળશે. એટલે આપણે ફક્ત એક જ પ્રક્રિયા જોવાની છે સાઇનની પ્રક્રિયા. તેવી જ પ્રક્રિયા તમે અલગ અલગ પ્રેક્ટિસ કરીને પણ જવાબ લાવી શકો છો. તો હવે આપણે જોઈશું કે નેચરલ સાઇનની મૂલ્ય તમે ત્રિકોણમિતિના મૂલ્યો કોષ્ટક પરથી કેવી રીતે મેળવશો. તો તે ક્રિયા હવે આપણે જોઈશું. તો જોઈએ. તો જો મેં કીધું તમને આ રીતે નેચરલ સાયન્સના કોષ્ટકો તમને મેં આપેલા છે. જો આ રીતે આવા આખા કોષ્ટકો તમને જોવા મળશે. સ્ટાર્ટ થાય છે જો 0 થી. અહીંયા આ બધું અંશ માપ હોય છે, યાદ રાખજો. આ બધા અંશ માપ હશે તમને જોવામાં આપેલા છે અને આ બધા માપ તમને આપવામાં આવેલા છે મિનિટમાં. એટલે આ બધું અંશ માપ હોય અને આ બધા જે માપ હોય તે કેમાં હોય? તમારામાં મિનિટના માપ હોય. તો તે ધ્યાન રાખવાનું છે કે જે પહેલો સ્તંભ હોય તે તમને શું આપે છે? અંશ માપ. બાકીના બધા તમને અલગ અલગ મિનિટ આપશે જે તમારે જોવાની છે. જેવી રીતે પહેલું આપે છે 0 મિનિટ આપેલી છે જો, પછી આ 6 મિનિટ છે, 12 મિનિટ છે, 18 છે, 24 છે, 30 છે, 36 છે, 42 છે, 48 છે, 54 છે. આ બધી અલગ અલગ તમને આપેલી છે. આ બધા મૂલ્ય આપેલા છે મિનિટના. તમારે અલગ અલગ પ્રકારના જવાબો જોવા માટે તમારે સરવાળા બાદબાકી. અહીંયા જો એક પાછી અલગથી આપેલી છે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ અને 5 મિનિટ. એ તમારો તફાવત આવે કે કેટલા મિનિટનો જવાબ તમારે લાવવાનો છે. તો અહીંયા તમને હંમેશા અંશ માપમાંથી આવશે. હવે અહીંયા પ્રશ્ન બે પ્રકારે પૂછાય છે. ઘણીવાર અંશ માપમાંથી તમારે ત્રિકોણમિતિનું મૂલ્ય મેળવવામાં આવે અને ત્રિકોણમિતિના મૂલ્ય પરથી તે કેટલા અંશ માપનું છે તે પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય છે. એટલે અહીંયા બે પ્રકારના પ્રશ્નો છે જે તમારા માટે અગત્યના છે. ચાલો તો બંને પ્રકારના એક ઉદાહરણો જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે ગણતરી કેવી રીતે કરવાની છે. ચલો તો બતાવું છું કિસ્સો. ચલો તો હવે જોઈએ કે નેચરલ સાઇનના કોષ્ટકનો ઉપયોગ કરીને તમે અલગ અલગ થીટા માટેના મૂલ્ય કેવી રીતે મેળવી શકો. હવે જો મેં બેઝિક વાત કરું તો આપણા પાસે શું છે? આપણે યાદ છે કે સાઇન 30 અંશનું મૂલ્ય તમને ખબર છે શું આવતું હતું? 1/2 અથવા મેં એને 0.5 લખી શકું છું. તો જો મેં અહીંયા 30 મેં કીધું તેમ આ બધા તમારા અંશ માપ હશે અને આ બધા તમારા એક્સ્ટ્રા મિનિટના માપ હોય તે અહીંયા આવે.
તો જો મેં સાइन 30 અંશનું મૂલ્ય અહીંયા જોવા માંગુ છું તો મારે ક્યાં જોવાનું 0 મિનિટ પર, તો 0 મિનિટ પર જો મૂલ્ય આપેલું છે તમને 0.5, તો તમે આ રીતે આખી ગણતરી તમે કરી શકો છો અહીંયા. ચલો ધારો કે હવે મને પૂછવામાં આવે કે 0 સાइन 35 અંશ અને 15 મિનિટનું મૂલ્ય શું છે તે મારે શોધીને આપવાનું છે. તો તમારે સૌપ્રથમ જવાનું સાइन 35 અંશ પર. તો તમારા પાસે આવ્યું છે 35 અંશ વત્તા 15 મિનિટ છે તમારા પાસે. જો પર હવે જો મેં જોવા જાઉં તો મારા પાસે છે શું, અહીંયા એક 12 મિનિટ છે અને અહીંયા એક 18 મિનિટ છે. આ બે વચ્ચે મેં અટવાઈ જાઉં છું કે 12 અને 18 મેં કેવી રીતે લખી શકું. તો આ 15 ને જો મારે લખવું હોય તો મેં આ રીતે લખી શકું 12 મિનિટ વત્તા 3 મિનિટ, અથવા તો 18 મિનિટ ઓછા 3 મિનિટ. આ બંને રીતે લખી શકું છું મેં. જો અહીંયા તો મારે કરવાનું શું, 35નું પહેલાં તો જુઓ કે 12માં મૂલ્ય કેટલું થાય. તો જો મેં પહેલી રીતે કરું છું કે 35 અંશ અને આના માટે કરવા માંગુ, તો મેં આના માટે શું કરા, પહેલાં 35 અંશમાં મૂલ્ય શું છે મારા પાસે જુઓ. તો તમે જોઈ શકો છો કે 35માં મારે જોવાનું છે 12 મિનિટમાં. તો 35માં 12 મિનિટમાં તમે જુઓ એટલે કે તમારું કોષ્ટક આવશે આ રહ્યો. આ જો અહીંયા તો મને મળશે ઇટ ઇઝ 0.5764. આ બધો આન્સર 0 પોઈન્ટમાં આવશે. અને વત્તા 3 મિનિટ છે તો તે તફાવત મારે ક્યાંથી ઉમેરવાનો, 3 મિનિટના તફાવતમાં મારે જોવાનું કે કેટલું આપેલું છે મને. તો જોઈ શકું છું કે એ કેટલું છે, 7 છે. તો મારે વત્તા 7 કરી દેવાનું અહીંયા છેલ્લા અંકમાં, એટલે 0.0007 મારે ઉમેરવાનું. તો 7 અને 4 થઈ જશે મારા પાસે 11, એક વધી ચડી ગઈ એટલે કે 6 ને 1 7, અને અહીંયા આવશે 5771. તો એટલે કે મારું આનો આન્સર શું આવશે કે આના પ્રમાણે મારો જો આન્સર જોઈતો હોય તો મારો આન્સર આવશે 0.5771 આવશે. તો આ રીતે મેં આન્સર મેળવી શકું છું. તો એક તો આ રીતે થઈ જાય. મેં કીધું તેમ તમારે શું કરવાનું, મેં કીધું તેમ તમારે કરવાનું છે 5764 પ્લસ 7 કરવાનું અને પછી તેને લખી દેવાનું મારે કયા ફોર્મેટમાં, 0 પોઈન્ટમાં. તે જ રીતે જો 35 મિનિટ 18 અંશ અને 3 કરવા જાવ તો મારે શું કરવાનું, જો મારે માઇનસ કરવું પડશે હવે. તો મારા પાસે જોવાનું છે કે 18 મિનિટમાં કેટલા છે. જો તો મારા પાસે છે 5779 છે અને તફાવત કેટલો છે મારા પાસે 3 મિનિટનો. તફાવત કેટલા છે મારા પાસે 5779 અને તફાવત છે એટલે કે મેં -3 મિનિટનો તફાવત એટલે માઇનસ શું કરી નાખો 7. તો મારા પાસે આન્સર શું આવશે 0.5772. એટલે કે જો અંદાજિત મૂલ્ય તમારા આજુબાજુ તમને જોવા મળી જાય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમને કઈ રીતે આપવામાં આવેલું છે, તેના પ્રમાણે તમે અંદાજિત મૂલ્ય શોધી શકો છો બંને કિસ્સામાંથી. ખાલી તમારે કઈ રીતે શોધવાનું છે તેનો જવાબ તમારે ખાલી અહીંયા મળી જશે. જો કેવી રીતે કરવાનું મેં કીધું 2 રીત છે, ક્યાં તો તમે આ રીતે કરો ક્યાં તો તમે આ રીતે કરો. બેમાંથી એક રીત તમે લઈ શકો છો. તમારે ખાલી તમારા હિસાબે ધ્યાન રાખવાનું છે કે તે તમે કેવી રીતે કરશો. ચાલો બીજો પ્રકારનો પ્રશ્ન પૂછાય કે તમને sin થીટાનું મૂલ્ય આપેલું છે તો કયા ખૂણા માટે આ બન્યું તે મારે શોધી નાખવાનું છે. હવે આ શોધવું થોડુંક અગત્યનું છે કે આમાં તમે કેવી રીતે કરશો. તો તમારે આ કિસ્સામાં આ જે મૂલ્ય છે તેમાં તમારે કોષ્ટકની અંદર શોધવું પડશે કે 0.0654 મને ક્યાં જોવા મળે છે. ચલો તો હવે જો મેં એને શોધવાની ચાલુ કરું તો જો અહીંયા મેં ચાલુ કરું છું તો મારા પાસે 500 થી મૂલ્ય ચાલુ થાય છે. અહીંયા 500 છે, આ 500 છે, 576 આવી ગયું, 593 થઈ ગયું, 610 આવી ગયું. એટલે કે જો તમે 645 ના નજીક આવવા લાગ્યા. અહીંયા તમે 628 જોઈ શકો છો. આ જો આ તમને 645 અહીંયા ડાયરેક્ટ જોવા મળી ગયું 0.0645. તો આપણે મળ્યું કાં, તો તમે જોઈ શકો છો કે આ કયા અંશમાં મળ્યું, 3 અંશ, અને મિનિટ કેટલી મળી આપણને 42 મિનિટ મળી. તો માટે તમારે અહીંયા ડાયરેક્ટ લખવાનું છે કે થીટા બરાબર શું આવશે તમારા પાસે. તો તમે લખી શકો છો થીટા બરાબર આવશે મારા પાસે 3 અંશ અને 42 મિનિટ. તો આ રીતે તમે કોષ્ટકના અંદરથી પણ મૂલ્ય શોધી શકો છો. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે તે તમને કઈ રીતે જોવા મળે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચલો હજુ એક થોડાક કિસ્સા લઈએ કે જેમાં આપણે કેવી રીતે ગણતરી કરવાની છે તે ખબર પડશે. તો ચલો તે જોઈ લઈએ. ચલો તો આગળ જોઈએ. હવે નેક્સ્ટ એક બીજો કિસ્સો એક્ઝામ્પલ લીધો છે. મેં થોડું કોષ્ટક મોટું કર્યું છે એટલે તમને વંચાવવામાં થોડુંક સરળ પડશે. હજુ કે મારા પાસે મૂલ્ય શોધવાનું છે sin 74 અંશ અને 39 મિનિટ. હવે મેં કીધું તેમ તમે અહીંયા 2 રીતે કરી શકો. 74 અંશ તો મળશે પણ 39 મિનિટ મારા પાસે નથી. તો આને મેં શું લખી શકું, વત્તા 36 મિનિટ લખી શકું, વત્તા 3 મિનિટ લખી શકું, અથવા તો મેં શું લખી શકું 74 અંશ વત્તા 42 અંશ માઇનસ 3 મિનિટ. તો 2 રીતે મારા પાસે જવાબ આવશે. ચલો તો જોઈ લે કેવી રીતે કરવાનું છે. મારે પહેલા જવાનું છે 74 પર,
ચલો 74 પછી મારે પહેલા 36 મિનિટની વાત કરીએ તો 36 મિનિટમાં મારા પાસે આન્સર શું છે 9641 અને કેટલા ઉમેરવાનું છે 3 મિનિટનો તફાવત 3 મિનિટનો તફાવત મેં તમને કીધું તેમ અહીંયા 1 મિનિટ આવશે, અહીંયા 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ અને 5 મિનિટ, એટલે આપણે કેટલો જવાબ મળશે 2. એટલે કે તમે જો આનો જવાબ લખવા માંગો તો તમને શું મળશે 0.9643 આવી જશે મારા પાસે આન્સર. ચલો જો આમાં જ કરવા જાવ એ વસ્તુ તો મારે 42 મિનિટ જવું પડે, તો 4 6 કરવાનું અને માઇનસ શું કરવાનું છે મારે પાછા 2 એકમ કરવાના છે મારા પાસે, તો આનો આન્સર શું આવશે 0.9644 આવશે. તો અંદાજિત 1 પોઈન્ટનો ડિફરન્સ આવે પણ તમારા પાસે એક્ઝેક્ટ મૂલ્ય હશે કે હા તમારા આજુબાજુના જે મૂલ્ય તમને જોઈએ છે તે તમને જોવા મળશે કે હા આ બંને રીતે તમારા પાસે જવાબ આવે છે. તો તે તમારે નક્કી કરવાનું છે કે તે તમે કેટલી મિનિટ પ્રમાણે કેવી રીતે શોધો છો તે રીતે. ચાલો બીજો કિસ્સો જોઈ લો. મેં કીધું તેમ 9975 છે મારા પાસે, તો 9975 મારે ક્યાં મળે તે જોવાનું છે. હવે અહીંયા પણ બે કિસ્સા આવશે કે તમારે આ રીતે કરવું પડે. તો પહેલા 99ની સિરીઝમાં આવો તો 9975 તમને ક્યાં મળશે જો, તો એક આ 74 આવી ગયું મારા પાસે અને આ 100 આવી ગયું મારા પાસે 76 આવી ગયું. જો 74 આવી ગયું પછી શું આવી ગયું મારા પાસે 76 આવી ગયું. તો મેં શું લખી શકું આને બે રીતે કરી શકું. પહેલી રીતમાં મેં લખી શકું આને કે 0.9974 છે માઇનસ પ્લસ 0.0001 છે. 9974 આપણને ક્યારે મળ્યું તો જો તમને 85 અંશમાં આવ્યું અને 54 મિનિટમાં આવ્યું, તો આને મેં લખી શકું છું 85 અંશ વત્તા 54 મિનિટ પર તફાવત 1નો ક્યાં મળે છે 3માં, એટલે વત્તા મારે 3 મિનિટ કરવું પડે. એટલે મારો આન્સર શું આવશે 85 અંશ વત્તા 57 મિનિટ, અથવા તો મેં વચ્ચે વત્તાનું ચિહ્ન કાઢી શકું છું કારણ કે મારે એક્ઝેક્ટ જે આન્સર જોઈતો હતો તેના માટે મારે +1 કરવું પડ્યું. તો મારો આન્સર આવશે અહીંયા 85 અંશ અને 57 મિનિટ. એક તો આ રીતે કરી શકું. ચલો બીજી કઈ રીત હતી, આ છે મારા પાસે. તો આને શું લખી શકું છું મેં કે બીજો કિસ્સો અથવામાં જે બનતો હતો તેમાં મારા પાસે આવશે 0.9976 માઇનસ 0.0001 કરવું પડે મારે. ચલો 9976 મને ડાયરેક્ટલી 86 ડિગ્રી મિનિટ પર મળી અંશ પર મળી જાય છે અને -1 કરવા માટે મારે શું કરવું પડે જો અહીંયા કે 4 મિનિટ, કારણ કે અહીંયા -1 મને ક્યાં મળે છે 3 મિનિટમાં મળે છે જો અહીંયા, તો -3 મિનિટ કરવી પડે મારે. હવે 86 અંશને મારે લખવું તો આ રીતે લખાય 85 અંશ વત્તા 60 મિનિટ, એટલે કે 1 અંશ થઈ જશે અને -3 મિનિટ કરી નાખો, એટલે આનો આન્સર પણ શું આવશે જો 85 અંશ અને 60 - 3 એટલે કે 57. તો આ રીતે તમે આખી ગણતરી કરીને લોગ ટેબલમાં નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ પણ મેળવી શકો છો. નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટના કોષ્ટક પણ મેં તમને બતાવી દઉં છું. જો આ રીતે તમને નેચરલ કોસાઇનના ટેન્જન્ટ મળે છે અને આ તમને શું મળે છે નેચરલ ટેન્જન્ટના કોષ્ટક જોવા મળશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે નેચરલ ટેન્જન્ટમાં પણ એ રીતે જ આવશે. હવે તમે tan 45 એટલે કે tan 45 અંશ શોધવા જાઓ તો તમને શું મળે છે 1 મળે છે. તો જો તમને tan 45 નું મૂલ્ય અહીંયા 1 જોવા મળશે, તો તમે એ રીતે જોઈ શકો છો કે હા તમારા પાસે જવાબ કેવી રીતે આવશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનો છે. તો આ હતું તમારું ચેપ્ટર લઘુગણક કહી શકો તમે, કે જેમાં તમારે કેવી રીતે લોગ ટેબલનો ઉપયોગ કરવાનો છે તે તમારે શીખવું જરૂરી છે. પ્રશ્ન આવશે ત્યારે તમે ઓટોમેટિક ખબર પડી જશે કે હા લોગ ટેબલમાં કેવી રીતે કરવાનું છે, પણ બેઝિક પ્રેક્ટિસ તમે શીખી લો તો તમારા માટે વધારે સરળ રહેશે. જ્યારે આપણે ઓનલાઈન લેક્ચર લઈશું ત્યારે આપણે વધારે પ્રશ્નોની ચર્ચા ત્યારે કરીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.